અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં રાત્રિના સમયે અમદાવાદ પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધરાતા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને રાત્રિના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ખાસ કરીને બ્લેક ફિલ્મ લગાવેલી કારો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો પર પોલીસની નજર રહી હતી. વાહનોને રોકી પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે નિયમ મુજબની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. રિવરફ્રન્ટ વિસ્તારમાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે અવરજવર કરતા હોય છે. આ દરમિયાન કેટલાક વાહન ચાલકો દ્વારા વાહનમાં બ્લેક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવતો હોવાની સાથે નંબર પ્લેટ સંબંધિત નિયમોનું પાલન પણ ન થતું હોવાની સ્થિતિ સામે આવે છે. આવી ગેરરીતિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસની ટીમોએ વિવિધ વાહનોને રોકી દસ્તાવેજો અને વાહનની નંબર પ્લેટ સહિતની વિગતોની તપાસ કરી હતી. ખાસ કરીને વાહન પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસના આ સઘન ચેકિંગને પગલે રિવરફ્રન્ટ વિસ્તારમાં વાહન ચાલકોમાં સતર્કતા જોવા મળી હતી. પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધારવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહીનો સંદેશ સ્પષ્ટ થયો છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, માર્ગ સલામતી વધે અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. રિવરફ્રન્ટ પર હાથ ધરાયેલા આ રાત્રિ ચેકિંગમાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો ખાસ પોલીસના રડારમાં રહ્યા હતા. અમદાવાદ પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું પાલન કરતા વાહન ચાલકોમાં રાહત જોવા મળી હતી. જ્યારે નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો માટે પોલીસનું આ ચેકિંગ ચેતવણી સમાન બન્યું છે.